આજે એવું તો શું થયું છે, રામપિયારીને આખો ખોલવા પડ્યું, તે પણ હથોડીથી ઠોકીને. વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારું મારા આજના નવા અપડેટ વ્લોગમાં. આજે તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયા રેડી ને બહાર આવીને કરી લીધા પેલા સુરત દાદાના દર્શન. ને ત્યાર પછી મેં આવી ગયા ફટાફટ ટેરેસ પર ને આ લોકોને પણ જોઈ લીધા, અને પછી આ લોકોનું ખાવાનું ને પાણી પણ જોઈ લીધું. ને પછી જોઈને મેં આવી ગયા પાછો નીચે, ને પછી ટી શર્ટ ચેન્જ કરીને મેં નીકળી ગયા ફ્રેન્ડ ના ઘરે જવા માટે. ને પછી મેં આવી ગયા ફ્રેન્ડ ના ઘરે, ને ફ્રેન્ડ તો હતો નહીં, પણ અહીંયા જો આ બાબા ટીલ્લુ લોકો ફ્રી ફાયર રમ્યા કરતા છે. ને બાબા ટીલ્લુ ફ્રી ફાયર રમતા રમતા કેટલો બોલે તે વિડીયોમાં જુઓ. ને ત્યાર પછી મેં આ લોકો સાથે નીકળી ગયા ઘરે જવા માટે, ને ઘરેથી રામપિયારીને લઈને મેં પાછો નીકળી ગયા ફ્રેન્ડ ના ઘરે જવા માટે. ને પછી હાર્દિક ની ગાડીમાંથી ખોલી લીધો હોર્ન, ને પછી લગાવી દીધો આપણી રામપિયારીમાં. ને ત્યાર પછી હાર્દિક સાથે અમે લોકો નીકળી ગયેલા હતા ડાયરેક્ટ બલાબારી જવા માટે. ને બલાબારી આવી ગયેલા હતા અમે લોકો ગેરેજમાં, ને અત્યારે આ ભાઈ લાગેલા છે આપણી રામપિયારીને ખોલવા માટે. ને અહીંયા હથોડીથી એટલા માટે ઠોકવા પડતું હતું કારણ કે નટબલ ખુલ્યા નહીં કરતો હતો. ને પછી નટબલ ખુલી ગયા એટલે લગાવી દીધી આપણી રામપિયારીમાં તો નવી બેટરી, ને હોર્ન પણ ચાલુ કરી દીધેલો હતો. ને ત્યાર પછી અમે પાછા નીકળી ગયેલા હતા હાર્દિક સાથે ઘરે જવા માટે. ને પછી ઘરે આવીને મેં તો લઈ લીધું ડીશમાં શાક રોટલી, ને પછી ફટાફટ કરી લીધી પેટ પૂજા. ને ત્યાર પછી પપ્પા સાથે અમે લોકો નીકળી ગયેલા હતા જામનપાડા જવા માટે. ને પછી આવી ગયા જામનપાડા કોરી પાસે, ને અહીંયાથી જે ટ્રેક્ટરમાં મટીરિયલ ભરાવાનું હતું તે પણ ભરાવી લીધું. ને પછી પાછા નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને ત્યાર પછી મેં તો રાતના ડાયરેક્ટ નાઈને થઈ ગયા રેડી, ને પછી કરી દીધું ઘરને બંધ કારણ કે આપણે જવાનું છે પણન સત્સંગમાં. ને પછી અમે લોકો પહોંચી ગયેલા હતા પણન વ્યાસનગર સત્સંગમાં. ને અહીંયા પબ્લિક તો જોવા કેટલું બધું થયેલું છે. ને ચાલો મળીએ હવે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.